જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 1/8/27 જીવનધારા વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર ચાલે છે અને તેમાં કોઈ પણ વ્યક્તિને પેરાલિસિસ થઈ ગયો હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય અથવા કોઈને જે કંઈ બેડ સોળ પડી ગયા હોય તેના માટેની એક આગવી સુવિધા જીવનધારામાં છે. વાત કરું કે જે ટાઇલ્સો લગાવે તેના કારીગર એટલે પ્રકાશભાઈ મીણા, જે પોતે ટાઇલ્સોનું કામ કરે અને પોતે ધાબા ઉપરથી પડી ગયા અને પડી જવાથી આખો હાથ સળિયા નાખેલા હતા. અત્યારે ઘણી બધી રિકવરી આવી. તો પ્રકાશભાઈ, તમે શું નામ તમારું? પહેલાં નામ કહો. પ્રકાશભાઈ મીણા. શાના કારીગર? ટાઇલ્સના. અને કયા ગામના છો? રાજસ્થાન ડુંગરપુર. રાજસ્થાન ડુંગરપુરના વતની છે. અને શું થયું હતું? આ પડી ગયા. ક્યાંથી? દાદા ધાબેથી શું કરતા પડી ગયા? ટાઇલ્સ લગાવતા. ટાઇલ્સ લગાવતા. તેઓ ટાઇલ્સ લગાવતા ધાબા ઉપરથી પડી ગયા હતા. જીવનધારામાં લગભગ 1.5 મહિનો તો એડમિશન આપ્યું છે. અત્યારે ઘણી બધી રિકવરી છે. પહેલાં બેસી નતા શકતા, અત્યારે હાલ બેઠા થઈ ગયા છે. આજે તેમનું ફોલોઅપ છે, એટલે કે આજે તેમને હોસ્પિટલ બતાવવા લઈ જઈ રહ્યા છે. તો આ રીતે પ્રકાશભાઈ ટૂંક સમયમાં સારા થઈ જશે, પાછા ટાઇલ્સોનું કામ કરશે. અને જોડે જોડે અમારા નારાયણભાઈ, કે નારાયણભાઈ પોતે એકલા જ છે. તેઓ પોતે પણ આ જ વ્યવસાયમાં જોડાયેલા હતા. તેઓ પોતે શિવરાજ પાર્ક વિસ્તારમાં તેઓ રહેતા હતા અને શું કામ કરતા હતા? તેઓ પોતે પણ કડિયા કામ જ કરતા હતા. શાના કારીગર છો? આ પણ ટાઇલ્સ ફિટિંગ જ કરતા હતા. અને નારાયણભાઈ એમનો પરિચય આપે છે, જોડે લઈ છે. ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો. 20-25 વર્ષ તે કામ બંધ કરી દીધેલું છે. નાણાકીય થોડુંક સગવડ મળે છે, જીવન ધોરણમાં ચાલે છે. સરસ. તો નારાયણભાઈ અને પ્રકાશભાઈ મીણા તેઓને આજે ફોલો માટે રહી જાય છે. તો આ જ રીતે જીવનધારામાં કે કોઈ પણ વ્યક્તિ આવે તો આવો ખાવ પીવો ને રો એમ નહીં, તેની પાછળ આખી ટીમ કામ કરતી હોય છે. અને અમારા ટીમના હેડ છે અમારા વૈશાલીબેન પટેલ, અમારા અજીતભાઈ, અમારા દીપાલીબેન શેઠ અને એક આખી ટીમ કે વડીલોને સાચવવા માટે અહીંયા 45 જણાની ટીમ છે. અને 45 જણાએ ખાલી વડીલોનું ધ્યાન રાખવાનું છે. તેઓ ટોયલેટ બાથરૂમ કરી જાય, હોસ્પિટલ મોકલવા, એના માટેની એક આખી બહુ જ મોટી ટીમ જીવનધારામાં કામ કરી રહી છે. દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.